આ છે દૂધીનો વેલો. દૂધ આ બીજોરા છે એ સરસ મજાના લીલાછમ ઉગી ગયા છે. અને હાલો મિત્રો, સ્વાગત છે તમારું કાઠિયાવાડી વ્લોગમાં. તો તમે મારો પહેલો વિડીયો જોયો છે જેમાં મેં બીજોરા, સીતાફળી અને હરગવાના બી સોંપ્યા હતા. તો એ કેવા ઉગ્યા છે અને કેવડા થયા છે અને એને ક્યાં સોંપવાના છે એ હું તમને જણાવું. તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં, અને તમને વાડીમાં બીજા ક્યાં ક્યાં ઝાડવા મેં સોંપ્યા છે એ પણ બતાવું. ચોમાસાના કારણે આંબા તો લીલાછમ થઈ ગયા છે, પણ વાડીમાં બધે ખડ ઉગેલું છે એટલે વાડી આખી લીલી થઈ ગઈ છે. અને લીલી વાડીમાં જો તમે ચોમાસામાં કેરી, આ છે આપણો 12 આંબો ને મોટી જબર કેરી આવી ગઈ છે. 3 કેરી છે, એક અહીંયા છે, એક કેરી અહીંયા છે. સરસ મજાની કેરી છે. ચોમાસામાં પણ કેરીઓ આવે છે એટલે આ આપણો 12 આંબો એક સોંપ્યો છે. અને હવે હું તમને એક દાડમડી બતાવું. તો આ છે દાડમડી, મસ્તીની કોળી ગઈ છે અને ફૂલ પણ આવી ગયા છે. એટલે હવે દાડમ આવવાની તૈયારી થઈ ગઈ છે. તો દાડમડી પણ થઈ ગઈ છે. અહીંયા બંને બાજુ બકાલું કરેલું છે, જેમાં સોળી, તુર અને કોથમરી પણ છે. કોથમરી ઝીણી ઝીણી ઉગી, દેખાડું તમને. તુરિયાના વેલા અને રીંગણી પણ છે. તો હવે હું તમને બતાવું કે હરગવા ક્યાં સોંપવાના છે. તો આ જે નાળિયેરીનું ખામણું છે, આમાં ખડ ઘણું બધું થઈ ગયું એટલે એમાં પહેલાં દવા છાંટવી પડશે. જ્યાં ખડ સુકાય પછી એમાં હરગવા સોંપવાના છે. અને સીતાફળી સામેના શેઢે સોંપવાની છે. વાડીના ઊભા શેઢે સીતાફળી સોંપવાની છે આપણે. અહીંયા કેળું થઈ ગઈ છે એટલે ચોમાસામાં બધું ખાવા પૂરતું થઈ જાય. પોપૈયો પણ તમને દેખાડી દઉં, પાકવા આવી ગયું. આ પોપૈયું 2 દિવસમાં પાકી જવાનું છે. એટલે લીંબુડી તમને દેખાડું. અને લીંબુડીની ફરતે ખડ થઈ ગયું છે, જેના કારણે લીંબુડી બહુ મોટી નથી થતી, વધવામાં પ્રોબ્લેમ પડે છે. એટલે આપણે હરગવાને બીજોરા જ્યારે સોંપી ત્યારે પહેલાં ખડ કાઢી નાખવાનું છે. નકર જો આવી રીતે થાય. ઘણી મોટી તો થઈ ગઈ છે પણ ખડના કારણે પ્રોબ્લેમ પડે છે એને, એટલે આપણે પહેલાં ખડ કાઢી નાખવાનું છે. આ છે દૂધીનો વેલો. દૂધી પણ સોંપેલી છે. ઘણું બધું બકાલું અને ફ્રૂટના ઝાડ પણ કર્યા છે. તુર ભાંગી ગઈ તો પણ થઈ ગઈ. જો વરસાદના પાણી જે અડે તો લાકડું પણ કોળી જાય. આ સુકાઈ ગયેલી તુર હતી અને હાવ ભાંગી ગયેલી છે. તો મૂળિયા મૂકી દીધા. તો સરસ મજાના ઉગી ગયા છે. આ બીજોરા છે એ સરસ મજાના લીલાછમ ઉગી ગયા છે. અને હજી બીજા નાના ઉગતા આવે છે. તો બધા બી ઉગી ગયા છે અને હરગવા તો બહુ જ મોટા થઈ ગયા. લીલાછમ ઘણા દિવસથી વરસાદ પડતો હતો એટલે પાણી વધી ગયું, જેના કારણે અમુક સુકાઈ પણ ગયા. તો આ વધારે પાણીના કારણે સુકાઈ ગયા એટલે વધારે પાણી પણ નુકસાન કરે છે. અને ઘણા દિવસથી વરસાદ અને વાદળ હતા, જેના કારણે તડક્યો મળ્યો નહોતો. આજ જેવો તેવો તડક્યો નીકળ્યો એટલે તડકે લાવી નાખ્યા છે, નકર માંડવામાં રાખ્યા હતા. અને આ જો આ સીતાફળ છે. સીતાફળનો ઉગવામાં થોડીક વાર લાગે છે એટલે એ જે નાના છે. હરગવા સૌથી પહેલાં ઉગ્યા હતા, બધાથી પહેલાં હરગવા, એટલે એ મોટા થઈ ગયા છે. અને પછી બીજોરા જો સરસ મજાના થઈ ગયા. તો સરસ મજાના હરગવા, બીજોરા અને સીતાફળ બધું ઉગી ગયું છે. હવે એને સોંપવાનું છે, પણ પહેલાં આપણે ખડ કાઢવાનું છે. કારણ કે જેવી રીતે લીંબુડીને પ્રોબ્લેમ પડે છે ખડમાં, એવી રીતે બીજોરાને ના પડે, હરગવાને ના પડે. એટલે આપણે પહેલાં દવા છાંટીને કાઢવાનું છે અને પછી એને સોંપવાનું છે. તો આજ માટે બસ આટલું જ છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક અને શેર પણ કરજો. જય દ્વારકાધીશ.